Hello, Jai Hind, my dear student. How are you all? Today we are going to discuss on exercise number 3. આજે આપણે exercise number 3 ની ચર્ચા કરીશું કે જેમાં આપણે ક્વેશ્ચન શેનાથી બનાવવાનો છે? યસ, આપણે ક્વેશ્ચન બનાવવાનો છે when થી અને એનો આન્સર મળે એ રીતે. જે ડાર્ક કલરમાં જે લખેલું છે એ આન્સર આવે એ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. તો આપણે ક્વેશ્ચન નંબર 1 થી આપણે એની શરૂઆત કરીશું. તો ચલો રેડી થઈ જાઓ તમારી ગ્રામર બુક અને ગ્રામરની નોટબુક સાથે. તો પ્રશ્ન નંબર 1 શું છે? પ્રશ્ન નંબર 1, we play games in the evening. ઓકે, આ રીતનું વાક્ય છે. એમાં in the evening છે આ શબ્દ in the evening છે એ કઈ રીતે છે? તો હાઇલાઇટ થયેલો શબ્દ છે. તો in the evening આન્સરમાં આવે એ રીતે આપણે મેનથી પ્રશ્ન પૂછવાનો છે. ઓકે, સો બી રેડી. પ્રશ્ન પૂછીએ આપણે. તો સ્ટ્રક્ચર મેં તમને લખાવ્યું હતું, એક વખત સ્ટ્રક્ચર જોઈ લો કઈ રીતે બનશે. તો સૌપ્રથમ આપણે અહીંયા વેન લખીશું, એના પછી શું લખવાનું છે? આપણે વેન લખ્યા પછી ડુ કે ડઝ બેમાંથી કોઈ પણ એક વસ્તુ મૂકીશું, ડુ અથવા ડઝ. અહીંયા વી છે એટલે બહુવચનનું રૂપ કહેવાય, એટલા માટે અહીંયા લખીશું ડુ, વેન ડુ. પછી અહીંયા આવશે યુ, વી નું શું થઈ જશે? યુ. When do you play games? When do you play games? પાછળ ક્વેશ્ચન માર્ક. એ જ રીતે બીજો પ્રશ્ન આપણે લખીએ. બીજો પ્રશ્ન લખો તો દરેક વિદ્યાર્થી બીજો પ્રશ્ન લખશે. સેકન્ડ ક્વેશ્ચન, there is school at 10 am. ઓકે, આ રીતે છે at 10 am. તો અહીંયા આગળ આપણે જોઈએ તો સમય કયો છે? જો કે આપણને ડાર્ક કલરમાં આપેલો છે, તો જોઈએ આપણે શું લખ્યું છે? at 10 am. તો અહીંયા જોઈએ આપણે there is school at 10 am. તો સમય બતાવ્યો છે at 10 am. આ શબ્દ તમે જોશો તો ડાર્ક કલરથી લખેલો છે, એનો મતલબ આ આન્સરમાં આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા લખીશું when, એના પછી they એટલે કે બહુવચનનું રૂપ છે, એટલા માટે અહીંયા શું લખાશે? when do, પછી આવશે when do they reach. When do they reach school? પાછળ ક્વેશ્ચન માર્ક. When do they reach school? ઓકે, આટલે સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે એ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3, આપણું જે પેલું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર તો આપણે યાદ રાખવાનું છે, એ સ્ટ્રક્ચર પ્રમાણે જ આપણે બનાવવાનું છે. તો એ જ રીતે આપણે જોઈએ તો પહેલા WH ક્વેશ્ચન જે છે એ એટલે કે ક્વેશ્ચન વર્ડ પહેલા અહીંયા લખવાનું છે. ક્વેશ્ચન વર્ડ લખ્યા પછી આપણે શું કરતા હતા? સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ તો શું આવે? ડુ આવે. ડુ પછી શું આવે? તો ડુ પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી શું આવે છે? તો સબ્જેક્ટ પછી આવે છે રીચ એટલે કે ક્રિયાપદ. અને એના પછી સેકન્ડ થિંગ શું આવે છે? તો સ્કૂલ એટલે કે અન્ય શબ્દો. તો અહીંયા આગળ આવશે ક્વેશ્ચન વર્ડ, પછી ડુ કે ડઝ બેમાંથી ગમે તે એક શબ્દ, એના પછી આવે છે સબ્જેક્ટ, એના પછી આવે વર્બ અને પછી આવે છે અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ક્વેશ્ચન બનાવવાનો છે. ઓકે, એ સ્ટ્રક્ચર પ્રમાણે. તો એ સ્ટ્રક્ચર મેં તમને લર્ન કરવા આપ્યું હતું, તો આઈ થિંક તમે એ સ્ટ્રક્ચર લર્ન કરી દીધું હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 એ કયો છે?
I finish my work. Question number 3, I finish my work. I finish my work by 4 p.m. by 4 p.m. Okay? શું કહે છે? I finish my work by 4 p.m. એટલે કે હું 4 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી દઈશ એવું કહે છે. તો અહીં આગળ આપણે જોઈએ તો સમયદર્શક શબ્દ કયો છે? તો જોઈ લો તમે, ડાર્ક કલરથી આપેલો છે. તો by 4 p.m. આ જે છે એ સમયદર્શક શબ્દ છે. તો હવે આપણે when થી પ્રશ્ન બનાવીશું. કઈ રીતે? તો સૌપ્રથમ આપણે when લખીશું. પછી આગળના વાક્યમાં મેં કહ્યું હતું કે જ્યારે I થી જ્યારે કોઈ વાક્ય આપણને જોવા મળે અને આપણે એને પ્રશ્નમાં રૂપાંતર કરવું હોય, I થી જ્યારે કોઈ પણ વિધાન વાક્ય લખેલું હોય અને આપણે એને પ્રશ્ન વાક્યમાં આપણે એનું રૂપાંતર કરવું હોય તો એના માટે આપણે I ને U માં રૂપાંતર કરીએ છીએ, તે આપણે શીખ્યા હતા. તો જો when પછી શું લખવાનું? I છે. તો I તો એનું U થાય. તો U ની સાથે હંમેશા આપણે શું મૂકીએ છીએ? Do મૂકીએ છીએ. તો when do પછી I નું થઈ જશે U. અહીંયા આપણે finish, અહીંયા my નું શું થઈ જશે? Your work. શું થઈ જશે? Your work. When do you finish your work? એ રીતે આનો આન્સર થશે. કેમ આ રીતે આન્સર થશે? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આને ટ્રાન્સલેશન દ્વારા એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું. I finish my work by 4 p.m. I finish my work by 4 p.m. તો હવે અહીં આગળ જો કે હું મારું કાર્ય 4 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખીશ. હું મારું કાર્ય 4 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખીશ. અહીં આગળ when do you finish your work? તો આપણે પ્રશ્નમાં શું પૂછાય કે તમે તમારું કાર્ય ક્યારે પૂરું કરશો? પ્રશ્નમાં શું પૂછાય કે તમે તમારું કાર્ય ક્યારે પૂરું કરશો? ત્યારે એ વ્યક્તિ જવાબ આપે કે હું મારું કાર્ય 4 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખીશ. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત? હું તો હું ની જોડે કયો શબ્દ જોડાયેલો છે? મારું. તો અહીંયા આગળ આપણે શું મૂકી છે? યુ. યુ એટલે તમે. તો તમે ની જોડે કયો શબ્દ જોડાયેલો છે? તમારું. હું તો એની સાથે આવે મારું. તો તમે તો શું કહેવાય? તમારું. આપણે એમ નહીં કહેતા હું વિદ્યાર્થી છું, આ મારું બેગ છે. તો આપણે શું કહીએ? યુ હોય તો યુ એટલે તમે. તમે વિદ્યાર્થી છો, આ તમારું બેગ છે. તો યુ ની જોડે શું આવે? યોર. યોર એટલે તમારું. એમ I ની જોડે શું આવે? માય. માય એટલે મારું. ખબર પડી ગઈ? જો I એટલે હું નું શું થઈ જાય? તું. અથવા તો તમે હું નું તું થઈ જાય. બરાબર? તો મારું નું શું થઈ જાય? તારું. થઈ જાય ને? ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની. Now question number 4. She comes here. She comes here during the holidays. આ રીતે છે. She comes here during the holidays. તો during the holidays આ જે વર્ડ છે એ આન્સરમાં આવે એ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. ઓકે, તો જોઈએ આપણે સમયદર્શક શબ્દ during the holidays. during the holidays એટલે કે રજાઓ દરમિયાન. during the holidays એટલે રજાઓ દરમિયાન. હવે આપણે શરૂઆત કરીશું. she comes here during the holidays. હવે બીજી વસ્તુ મેં શીખવાડી હતી કે આપણે do કે does થી વાક્ય કઈ રીતે બનાવવાનું, શું જોવાનું એમાં પહેલા. તો અહીંયા આગળ જોઈએ કે ક્રિયાપદની પાછળ s પ્રત્યય લાગેલો હોય ત્યારે. તો અહીંયા જો ક્રિયાપદની પાછળ s પ્રત્યય લાગેલો છે, યસ લાગેલો છે, તો આપણે એવા સમયે does નો ઉપયોગ કરીશું. અને બીજું કે she એક વચનનું રૂપ છે અને આમ જોવા જઈએ તો he she જોડે તો does જ આવે. એટલા માટે અહીં આગળ આપણે શું લખીશું? she ની જોડે does આવશે ને, એટલા માટે પહેલા when લખીશું. when પછી she ની સાથે શું આવે છે? does. તો લખવાનું when પછી તરત જ લખવાનું does. એક વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, એક વાત કોમન છે
કે વોટ કે વેન કે વેર પછી લખ્યા પછી અહીંયા આગળ તરત જ શું મૂકવાનું છે ડુ અથવા ડઝ વેર વોટ વેર વેન જે પણ આપણે ક્વેશ્ચન વર્ડ છે એ લખ્યા પછી તરત જ ડુ કે ડઝ લખવું ફરજિયાત છે એના વગર જો તમે ક્વેશ્ચન બનાવશો અને જો જવાબ મળતો પણ હશે તો પણ એ ખોટો પડશે એટલે કે ડુ ડઝ મૂકવું ફરજિયાત છે એક પણ વર્ડ મિસિંગ થવો જોઈએ નહીં જ્યારે પણ તમે ક્વેશ્ચન બનાવો છો ત્યારે એક પણ વર્ડ મિસિંગ કરવાનો નથી તમારે તો શું આવશે ધ્યાન ડઝ પછી શું લખીશું she એટલે કે કરતા પછી શું આવશે ક્રિયાપદ ધ્યાન ડઝ she કમ પાછળથી s નીકળી જાય પાછળથી s શું થાય નીકળી જાય ડઝ મૂકે એ વખતે s કાઢવાનું ભૂલવાનું નહીં ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે એક્ઝામ સમયની અંદર બધું સાચું લખ્યું હોય પરંતુ પાછળથી s કાઢવાનું ભૂલી ગયા હોય તો શું થાય છે એમનું વાક્ય મારે ખોટું આપવું પડે છે આખે આખું સ્ટ્રક્ચર સાચું હોવા છતાં કારણ કે જ્યારે પણ તમે ડઝ મૂકો ત્યારે વાક્યમાં પાછળ s લાગેલો હોય ક્રિયાપદને જ્યારે s લાગેલો હોય તો એ s તમારે ડઝ મૂકતી વખતે કાઢી નાખવો પડે તો when does she come here અહીંયા છેલ્લે લખી દઈશું here ઓવર 4 ક્વેશ્ચન ઓવર પછી પાંચમું અને છઠ્ઠું તો પાંચમું અને છઠ્ઠું તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તો પાંચમું છઠ્ઠું તમે જાતે બનાવી દેજો ઓકે તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું તો હવે આ એક્સરસાઇઝ નંબર 3 છે તેના 4 વાક્યો લખવાના બાકી હોય તો લખી નાખજો પછી આપણે નવી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ નંબર 4 તો દરેક વિદ્યાર્થી આનું લખાઈ જાય એટલે એક્સરસાઇઝ નંબર 4 નું ટાઇટલ આપી દેશે તો આ જે લખાયું છે એ લખી નાખો ઓકે તો ચલો હવે આપણે આપણી એક નવી એક્સરસાઇઝ તરફ આગળ વધીએ હવે આપણે ટાઇટલ આપીશું એક્સરસાઇઝ નંબર 4 ઓકે એક્સરસાઇઝ નંબર 4 ટાઇટલ આપીશું એમાં શું કરવાનું છે વ્યારથી પ્રશ્ન બનાવવાનો છે શેમાંથી તો વ્યારથી પ્રશ્ન બનાવવાનો છે કઈ રીતે બનાવીશું આપણે પ્રશ્ન તો આપણને જવાબ મળે એ રીતે આપણે ક્વેશ્ચન બનાવીશું ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જો જે ડાર્ક કલરમાં છે એ ડાર્ક કલરનો જવાબમાં હાઇલાઇટ થયેલા વર્ડ આન્સરમાં આવે એ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે તો પહેલા ફર્સ્ટ નંબરમાં છે વી પ્લે ઇન ધીસ ગ્રાઉન્ડ વી પ્લે ઇન ધીસ ગ્રાઉન્ડ વી પ્લે ઇન ધીસ ગ્રાઉન્ડ હવે અહીંયા હાઇલાઇટ વર્ડ કયો છે તો ઇન ધીસ ગ્રાઉન્ડ જો હવે આ વેર શું છે વિદ્યાર્થી મિત્રો વેર એ શું બતાવે છે જગ્યા બતાવે છે પેલામાં આપણે જે હતું શેની નીચે અંડરલાઈન હતી તો વેથી જ્યારે આપણે પ્રશ્ન બનાવ્યા એ વખતે સમયની નીચે અંડરલાઈન હતી હવે જ્યારે વેરથી એક પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે શેની નીચે અંડરલાઈન છે શેની નીચે યસ જગ્યાની નીચે અંડરલાઈન છે તો હવે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ
વી પ્લે ઇન ધીસ ગ્રાઉન્ડ એટલે કે અમે આ બગીચામાં રમીએ છીએ. તો આપણે where થી પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે કઈ રીતે પ્રશ્ન કરીએ તો આવો જવાબ આવે? તો આપણે એવું કહેવું પડે કે તમે ક્યાં રમો છો. શું કહેવું પડે? તમે ક્યાં રમો છો? તો જવાબ આવે વી પ્લે ઇન ધીસ ગ્રાઉન્ડ. અમે આ બગીચામાં રમીએ છીએ. તો હવે આપણે ક્વેશ્ચન બનાવીશું. સૌપ્રથમ આપણે ક્વેશ્ચન વર્ડ લખવાનો છે where. where પછી અહીંયા વી છે અથવા તો બીજા નંબરમાં આપણે જોઈએ તો ક્રિયાપદ જે છે એની પાછળ s કે s લાગેલું નથી એટલે આપણે ડુ મૂકી શકીએ. બીજા નંબરમાં અહીંયા બહુવચનનું રૂપ છે એટલા માટે અહીંયા લખીશું ડુ. આ બે વસ્તુ પહેલા કરવી ફરજિયાત છે. આ બે વસ્તુ કર્યા પછી જ આપણે આગળ વધવાનું છે. તો where do પછી વી નું શું કરી દઈશું? યુ. where do you play? તમે ક્યાં રમો છો? તમે ક્યાં રમો છો? તો આ જવાબ આવશે in this ground એટલે કે આ ગ્રાઉન્ડ એટલે બગીચા એટલે મેદાન. આપણે મોસ્ટલી ગ્રાઉન્ડ એટલે મેદાન કહીએ છીએ. એટલે આપણે અહીંયા શું કર્યું? તમે ક્યાં રમો છો? તો જવાબ મળે કે ભાઈ અમે ગ્રાઉન્ડ એટલે કે મેદાન પર રમીએ છીએ. નંબર 2 I keep my money in a purse. I keep my money in a purse. In a purse. ઓકે. તો અહીંયા જો કઈ સ્થાન શું બતાવ્યું છે આની અંદર? તો આપણે સ્થાન જોવાનું છે જ્યારે વ્યક્તિ પ્રશ્ન બનાવીએ. કયું સ્થાન દર્શાવ્યું છે? ઇન અ પર્સ. ક્યાં છે ભાઈ? મની એટલે કે પૈસા ક્યાં છે? તો ઇન અ પર્સ, પર્સમાં છે. તો એક જગ્યા બતાવી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આનો આન્સર લઈશું. શું છે? આઈ કીપ માય મની ઇન અ પર્સ. હું મારા પૈસા પર્સમાં રાખું છું. હું મારા પૈસા પર્સમાં રાખું છું. તો હવે આમાં પ્રશ્ન બનાવવો હોય તો કઈ રીતે બનાવાય? તમે તમારા પૈસા ક્યાં રાખો છો? શું પૂછવું પડે? તમે અને તમારા બે શબ્દો વપરાશે. કઈ રીતે? તમે અને તમારા. ઓકે. અહીંયા શું લખ્યું છે? આઈ એટલે કે હું અને માય એટલે કે મારા. હું મારા પૈસા પર્સમાં રાખું છું. અને અહીંયા આગળ કઈ રીતે થશે? તમે તમારા પૈસા ક્યાં રાખો છો? એ રીતે આપણે પ્રશ્ન પૂછવો પડે. ઓકે. તો તમે એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? યુ. અને તમારા અથવા તો તમારો એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? યોર. કયો શબ્દ છે? યોર. તો બસ એ જ રીતે આપણે ક્વેશ્ચન બનાવીશું આનો. તો કઈ રીતે બનશે? પહેલા આપણે લખીશું where અને પછી અહીંયા આપણે I છે તો આપણે u થી બનાવીએ અને u થી જ્યારે ક્વેશ્ચન બનાવી છે ત્યારે શું મૂકવામાં આવે છે? do. તો શું આવશે? where do પછી I નું શું થઈ જશે? u. પછી આવશે keep. my નું થઈ જશે your. પછી money and then question mark. Where do you keep your money? શું થશે? Where do you keep your money? તમે તમારા પૈસા ક્યાં રાખો છો? ઓકે. તો આ રીતે આપણે શું કરવાનું છે? ક્વેશ્ચન બનાવવાનો છે. નંબર 3 they live in a big house. They live in a big house. નંબર 3 આ બાજુ લખી આપણે. Number 3, they live in a big house. Okay, તો અહીંયા આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો in a big house. In a big house આ શું છે? સ્થાન દર્શાવે છે. live એટલે શું થાય? વસવાટ કરવો અથવા તો રહેવું. તો અહીંયા શું લખ્યું છે? they એટલે કે તેઓ. live એટલે કે રહે છે. તો આપણે પ્રશ્ન પૂછીએ કે તેઓ ક્યાં રહે છે? આપણે શું પ્રશ્ન પૂછીએ?
તેઓ ક્યાં રહે છે? તો જવાબ આપણને મળે કે ઇન અ બિગ હાઉસ, તે મોટા ઘરમાં રહે છે. તો અહીંયા લીવ એ હાઈલાઈટ થયેલો છે ચોક્કસથી, પરંતુ લીવ એ આપણે આન્સરમાં લેવાનો નથી, આપણે ક્વેશ્ચનમાં લેવો પડે, કારણ કે ક્રિયાપદ વગર ક્વેશ્ચન બની શકે નહીં. તો અહીંયા આગળ આપણે લખીશું વેર. અહીંયા તે બહુવચનનું રૂપ છે, તે એ બહુવચનનું રૂપ છે, તો તેની સાથે શું આવે? ડુ. ઓકે, તેની સાથે શું આવે? ડુ. અને બીજું અહીંયા આગળ પાછળ s છે નહીં ક્રિયાપદને, એટલે આપણે ડુ લખી શકાય. વેર ડુ પછી લખવાનું they અને પછી લખાય લીવ. વેર ડુ they live, એટલે કે તેઓ ક્યાં રહે છે, એ રીતે ક્વેશ્ચન આપણો બનશે. નંબર 4, the teacher sits on his chair. The teacher sits on his chair. The teacher sits on his chair. તો હવે આમાં કઈ રીતે ક્વેશ્ચન બનશે? તો અહીંયા on his chair આ શબ્દ શેમાં જશે? આ શબ્દ શેમાં જશે? તો આ જે શબ્દ છે on his chair, તો on his chair એ શબ્દ જશે શેમાં? તો ક્વેશ્ચનમાં જશે. શેમાં જશે? ક્વેશ્ચનમાં જશે. તો કઈ રીતે આપણે બનાવીશું? તો પહેલા સૌપ્રથમ આપણે શું લખીએ છીએ? વેર લખીએ છીએ ને, તો અહીંયા આગળ પહેલા લખીશું આપણે વેર, પછી ટીચર છે. હવે મેન ટીચર છે કે ફિમેલ એ કઈ રીતે ખબર પડે? અહીંયા હિઝ લખેલું છે એટલે ખબર પડે કે અહીંયા આગળ કયા ટીચરની વાત કરેલી છે? તો અહીંયા આગળ મેલ ટીચરની વાત કરેલી છે. The teacher sits on his chair. પણ એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણે અહીંયા જોવાનું ક્રિયાપદમાં પાછળ s લાગેલો છે. હવે ક્રિયાપદમાં પાછળ s લાગેલો હોય એવા વખતે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો does નો ઉપયોગ. where does અને બીજું ટીચર એકવચનનું રૂપ છે એટલે એકવચનમાં આપણે does નો ઉપયોગ કરીએ છીએ. where does the teacher અહીં આગળ s નીકળી જશે. શું થશે? s નીકળી જશે અને અહીં આગળ ક્વેશ્ચન માર્ક આવી જશે. where does the teacher sit? જ્યારે does મૂકી છે ત્યારે ક્રિયાપદને આપણે s કાઢી નાખીએ છીએ. હવે બચ્યું પાંચમું અને છઠ્ઠું. તો પાંચમું અને છઠ્ઠું તમારે હોમવર્કમાં લખી નાખવાનું. આટલે સુધી લખી નાખો ડિયર સ્ટુડન્ટ. પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર આપણી 5 આવે છે એની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી આટલે સુધી લખી નાખશે. તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે આગળ નેક્સ્ટ જે પોઈન્ટ છે એની ચર્ચા કરી લઈશું. એક્સરસાઇઝ નંબર 5 એનું ટાઇટલ મારી લો અને જે સૂચના છે એ સૂચના આપણે લખી લઈશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીશું આપણે. યસ, એમાં y થી આપણે બનાવવાના છે. તો એક્સરસાઇઝ નંબર 5 શેનાથી બનાવીશું? y થી આપણે પ્રશ્ન બનાવીશું. ઓકે, રેડી છો દરેક જણ? તો ચલો આપણે શરૂઆત કરીએ એની. પહેલો ક્વેશ્ચન છે I get late because I come on foot.
I get late. I get late. Because I come on foot. On foot. I get late because I come on foot. આ રીતના ક્વેશ્ચન આપણને આપેલો છે. હવે આપણને એવું થાય આમાં સર થોડું અઘરું પડે એવું છે, કારણ કે એમાં હાઇલાઇટ તરીકે because નો ઉપયોગ કરી છે. કારણ કે આમાં જો એક બીજી એકદમ ઈઝી ટ્રીક તમને આપી દઉં તો અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એક વખત જો people hate him because he is dishonest. તો જો because પછી જે પણ શબ્દો જે લખેલા છે ને એ બધા શેમાં આવશે? આન્સરમાં આવશે. એટલે કે જે because ની પહેલા જે શબ્દ આવે છે એને આપણે એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે, જે આપણને એકદમ ઈઝી પડશે. તો આપણે નંબર 1 લખ્યું because I come on foot. ઓકે, તો because પછી જે પણ લાઈન આવે એ શેમાં જતી રહેશે? બરાબર, આન્સરમાં જતી રહેશે. એટલે આપણી જોડે વધુ કેટલું? I get late. આ ત્રણ શબ્દનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? ક્વેશ્ચન બનાવવાના છે. તો પહેલો ક્વેશ્ચન બનાવીએ. ઓકે, તો why થી બનાવીશું. why એટલે એનો મતલબ શું થાય? શા માટે અથવા તો કેમ, એવો એનો મીનિંગ થાય. તો જોઈએ why પછી do does માંથી શું આવશે? I છે તો I નું શું કરીએ છીએ? you, અને you ની જોડે હંમેશા do આવે છે. અને બીજું આની ક્રિયાપદની પાછળ s કે yes નથી, એટલા માટે પણ આપણે do નો ઉપયોગ કરી શકીએ. why do I નું થઈ જશે you. why do you late? why do you late? ભાઈ તું મોડો શા માટે છે? તું શા માટે મોડો છે? અથવા તો તું કેમ મોડો છે? તો જવાબ મળે because I come on foot, કારણ કે હું ચાલતો આવતો હતો. હવે એ જ રીતે સેકન્ડ નંબરના ક્વેશ્ચનની ચર્ચા કરીશું આપણે. we trust him because he is honest. because he is honest. We trust him because he is honest. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો because ત્યાંથી લઈ અને he is honest આ જશે આન્સરમાં. તો હવે આપણે ક્વેશ્ચન કેટલાનો બનાવીશું? we trust him. આ ત્રણને ધ્યાનમાં રાખીને આપણે ક્વેશ્ચન બનાવીએ. તો ચલો y થી બનાવીશું. પહેલા લખી દઈએ y, v ની જોડે આવશે do. why do આટલું લખીએ એટલે આપણું 50% કામ પૂરું થઈ જાય. why do અહીંયા v છે તો શું લખાય? you. why do you trust him? why do you trust him? એટલે કે તમે તેના પર ભરોસો શા માટે મૂકો છો? why do you trust him? તમે તેના પર ભરોસો શા માટે મૂકો છો? તો એનો આન્સર મળે we trust him. અમે એના પર ભરોસો મૂકીએ છીએ because કારણ કે he is honest. કારણ કે તે કેવો છે? પ્રમાણિક છે. એના પછી નંબર 3 they fail every time. they fail. yes, they fail every time. because they are lazy. because they are lazy. ચલો આનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે બનશે? ચલો તો પ્રયત્ન કરો છો. કઈ રીતે બનશે? પ્રયત્ન કરો એકવાર, પછી આપણે
આનો આન્સર જોઈશું. ઓકે, ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું આવશે? y, પછી આવશે do, એના પછી આવશે they. Why do they fail every time? પાછળ ક્વેશ્ચન શું આવશે? why do they fail, પછી આવશે every time. why do they fail every time? તેઓ દર વખતે શા માટે ફેલ થાય છે? તો એનું કારણ છે because they are lazy, કારણ કે તેઓ લેઝી છે એટલે કે આળસુ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે કેટલા બચે છે 4, 5 અને 6 એ તમારે જાતે લખવાના છે. તો ઓવરઓલ હોમવર્કમાં શું મળશે તમને તો જોઈ લઈએ. પહેલી જે એક્સરસાઇઝ હતી એનો ચોથો પાંચમો એટલે એક્સરસાઇઝ નંબર 1, 2 અને 3. તો એક્સરસાઇઝ નંબર 3 છે. એક્સરસાઇઝ નંબર 3 નો ક્વેશ્ચન નંબર પાંચમો છઠ્ઠો, ક્વેશ્ચન 5 અને 6 અને એક્સરસાઇઝ 4. એક્સરસાઇઝ 4 માં આપણે કયો આવ્યો? એક્સરસાઇઝ 4 એનો આવશે they live in big house. ટીચર સુધી જોયું તો his uncle એટલે પાંચમો છઠ્ઠો, ક્વેશ્ચન નંબર પાંચમો છઠ્ઠો અને એક્સરસાઇઝ નંબર 3 થઈ ગઈ, 4 થઈ ગઈ. એક્સરસાઇઝ નંબર અને એક્સરસાઇઝ નંબર 5 પાંચમો ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 ગ્રામરની નોટમાં લખવો. બરોબર, એટલે કે તમારે કેટલે સુધી કમ્પ્લીટ કરવાનું છે? એક્સરસાઇઝ નંબર 5. આ જે y થી ને ક્વેશ્ચન લખતા શીખવાડ્યો એટલે સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે ડિયર સ્ટુડન્ટ. બીજું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે અને બીજા નવા ચેપ્ટરની શરૂઆત એના પછીના લેક્ચરથી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.